નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નતરમાં. અને આજે આપણે વાત કરીશું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ મિત્રો, હજી સુધી તમે આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. જે લોકો ભાઈ અમરેલી જિલ્લામાં નોકરી કરવા માગે છે, અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નોકરી કરવા માગે છે, તે લોકો માટે આ ખૂબ સારી તક છે. ભાઈ 30,000, 25,000, 15,000 અને 20,000 રૂપિયા સુધી તમે પગાર મેળવી શકો છો. તો રાહ શેની જુઓ છો? ચાલો મેળવી લઈએ આ વિડીયોના અંદર ભરતી વિશે વિગતવાર માહિતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્પેલો એન્ટરપ્રાઇઝ જે મહેસાણાની એજન્સી છે તેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. આઉટસોર્સિંગ એજન્સી દ્વારા ભરતી કરવામાં આવશે, પણ નોકરી તમારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી ખાતે કરવાની રહેશે. હવે આના અંદર જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ છે એ જગ્યા ખાલી છે. પ્રથમ પોસ્ટની વાત કરીએ તો HRNN CB કન્સલ્ટન્ટ્સની જગ્યા ખાલી છે મિત્રો. તેના અંદર મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. હવે આમાં કોણ અરજી કરી શકશે? તો જે લોકો MBA કરેલું છે, MSW કરેલું છે, માસ્ટર ઇન HR કરેલું છે, અથવા MRS અથવા NRM ભણેલા છે, તે લોકો આમાં અરજી કરી શકશે. પણ તમારા પાસે તમારી ડિગ્રી પછીનો 2 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. 30,000 રૂપિયા તમને પગાર મળવા પાત્ર રહેશે. ત્યારબાદ છે IC કન્સલ્ટ. તેના અંદર મિત્રો જેમણે માસ્ટર ઇન કોમ્યુનિકેશન, જર્નાલિઝમ, પબ્લિક અફેર્સ, સોશિયલ સાયન્સ એન્ડ MS ઓફિસનો કોર્સ કરેલો હોય તે લોકો ICE કન્સલ્ટ માટે એપ્લાય કરી શકે છે. 2 વર્ષનો અનુભવ માંગેલો છે. 30,000 રૂપિયા તમને મહિને પગાર મળવા પાત્ર થશે. ત્યારબાદ છે SWM કન્સલ્ટ. તેના અંદર પણ જેમણે MSW ભણેલા છે, MBA ભણેલા છે, માસ્ટર ઇન HR ભણેલા છે, MRS ભણેલા છે અથવા તો NRM ભણેલા છે, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર અથવા તો ઓટોકાર્ડનો કોર્સ કરેલો છે, તે લોકો SWM કન્સલ્ટની પોસ્ટ પર એપ્લાય કરી અને નોકરી મેળવી શકે છે. 2 વર્ષનો અનુભવ માંગેલો છે. મહિને તમે 25,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. ત્યારબાદ છે ડેટા એન્ટ્રી ઓપરેટર. ડેટા એન્ટ્રી ઓપરેટર માટે તમને 15,000 પગાર ચૂકવવામાં આવશે. મિત્રો તેના માટે આપણા પાસે એક બાબત સારી છે કે ભાઈ તમારા પાસે કોઈ એક્સપિરિયન્સ નથી, તમે ફ્રેશર છો, તો પણ તમે એપ્લાય કરી શકશો. હવે વાત કરીએ કે કોણ આમાં એપ્લાય કરી શકશે, તો કે તમે PGDCA કરેલા હોવા જોઈએ અથવા તો તમારા પાસે CCC કોર્સ કરેલો હોવો જોઈએ. ગુજરાતી, અંગ્રેજી તમને ટાઈપિંગ કરતાં ફાવતું હોવું જોઈએ. જેના અંદર જેમણે કોલેજ કરેલી છે અને CCC કોર્સ કરેલો છે અથવા તો જેમણે PGDCA કરેલું છે તે લોકો એપ્લાય કરી શકશે. પણ તમને ફરજિયાતપણે ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ ફાવતું હોવું જોઈએ. 15,000 રૂપિયા પગાર ચૂકવવા પાત્ર થશે. હવે જિલ્લા કક્ષાએ આ જગ્યા ખાલી છે. તાલુકા કક્ષાની આપણે વાત કરીએ તો કે બ્લોક કોઓર્ડિનેટર. બ્લોક કોઓર્ડિનેટર માટે મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવા પાત્ર થશે. 2 જગ્યા ખાલી છે. તેના અંદર માંગેલું છે કે ભાઈ ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન, સોશિયલ સાયન્સ એન્ડ રૂરલ સ્ટડીઝ, એટલે કે તમે સમાજશાસ્ત્ર, BRS અથવા તો તમે માસ કોમ્યુનિકેશન ઇન ગ્રેજ્યુએટ, તમે આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો, 2 વર્ષનો તમારા પાસે ફિલ્ડને લગતો અનુભવ છે, તો તમે એપ્લાય કરી શકશો. 25,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે બ્લોક એન્જિનિયર. તેમાં ડિપ્લોમા ઇન સિવિલ. જો એ લોકો સિવિલ એન્જિનિયરિંગ કરેલા છે, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હશે અથવા તો સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે તે લોકો એપ્લાય કરી શકે છે. હવે 1 વર્ષનો અનુભવ માંગેલો છે. 25,000 રૂપિયા તમને મહિને પગાર મળવા પાત્ર થશે. ત્યારબાદ છે ક્લસ્ટર કોઓર્ડિનેટર. તેમાં 20,000 તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. તમારા પાસે કોઈ જ અનુભવ નથી તો પણ તમે એપ્લાય કરી શકો છો. ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ, એટલે કે તમે કોલેજ કરેલા છો તો અરજી કરી શકશો. હવે અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/7/2025. રજિસ્ટર્ડ પોસ્ટ રેડી અથવા તો કુરિયર કરી અને તમે તમારા ડોક્યુમેન્ટ્સ મોકલી શકો છો. એડ્રેસ નોંધી લેશો.
હવે આપણે વાત કરીએ તો કે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે 12/7/2025 સુધીમાં તમારે અરજી કરી દેવાની છે. અરજી મિત્રો તમારે ઓફલાઈન કરવાની છે, ઓનલાઈન અરજી કરવાની નથી. હવે વાત કરીએ તો તમે અરજી છે એ રજિસ્ટર રેડી અથવા તો સ્પીડ પોસ્ટથી તમે મોકલી શકો છો. એડ્રેસ નોંધી લેશો મિત્રો, કઈ જગ્યાએ તમારે અરજી મોકલવાની છે. તો કે ભાઈ પહેલો માળ 205 વાલકેશ્વર કોમ્પ્લેક્સ, માર્કેટાઇલ બેંકની ગલી સામે, જિલ્લા પંચાયત સામે, પાલનપુર. હજી એક વખત એડ્રેસ બોલી જાઉં છું. પહેલો માળ 205 વાલકેશ્વર કોમ્પ્લેક્સ, માર્કેટાઇલ બેંકની ગલી સામે, જિલ્લા પંચાયત સામે, પાલનપુર. ખાતે મિત્રો તમારે અરજી છે રજિસ્ટર રેડી અથવા સ્પીડ પોસ્ટ કરીને મોકલવાની છે. નોકરી તો તમારે અમરેલી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કરવાની છે, પણ તમારે છે અરજી ત્યાં મોકલવાની છે, કેમ કે આ સ્ટેલો એન્ટરપ્રાઇઝ મહેસાણાની જે છે એજન્સી, તેને એનો કોન્ટ્રાક્ટ મળેલો છે, એટલા માટે. હવે અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ, મિત્રો ઉદાહરણ તરીકે તમે બ્લોક કોઓર્ડિનેટરની પોસ્ટ પર એપ્લાય કરો છો તો તમારે એમાં અરજીનું નામ લખવાનું રહેશે કે ભાઈ આ જગ્યા માટે હું અરજી કરવા માગું છું બ્લોક કોઓર્ડિનેટર. પછી ભલે તમે 2 પોસ્ટ પર એપ્લાય કરતા હોય, માનો કે તમે બ્લોક કોઓર્ડિનેટરની સાથોસાથ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર પણ અરજી કરો છો, તો એના માટે પણ તમારે અલગથી ડોક્યુમેન્ટ્સ મોકલવાના રહેશે. આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ત્યારબાદ છે અરજી ફક્ત રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટથી જ કરવાની છે. ઉમેદવારે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલી દેવાની છે, એટલે કે 12/7/2025 સુધીમાં અરજી મળી જાય એ રીતે મોકલવાની છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત મુજબ શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્ર, કોમ્પ્યુટરનું નોલેજ, તમામ નકલો સ્વપ્રમાણિત કરી મોકલવાની રહેશે. ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, અનુભવ થતો હોય તો જ અરજી કરવાની છે. માનો કે આમાં તમારા પાસે 2 વર્ષનો અનુભવ માંગેલો છે, તમારા પાસે 2 વર્ષનો અનુભવ થાય છે તો જ તમારે અરજી કરવાની છે. જો 2 વર્ષનો અનુભવ નથી થતો, એમાં એકાદ કે 2 મહિના ઘટે છે, તો પણ તમે એના માટે લાયક ગણાશો નહીં, તમારી અરજી રિજેક્ટ પણ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો ભરતી માટે કોઈપણ પ્રકારની ભલામણ ટેલિફોનિક કે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં. મેરિટના ધોરણે જ તમારી છે એ ભરતી થશે. ખૂબ સારા પગારની મિત્રો નોકરી છે. જે લોકો અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નોકરી કરવા માંગે છે, ફટાફટથી એપ્લાય કરી દેશો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો આપણી રત્નતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા વધારે મિત્રો સુધી ચેનલને શેર કરો, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક રાખું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે તે લોકોને જોડાઈ જવા વિનંતી.